જય ઠાકર, જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં। તો આજે જવાનું છે આપણે વાડીએ અને વાડીએ જઈને પાણી પણ વાળવાનું છે અને પપૈયા ને એવું બધું હું તમને બતાડીશ। ડુંગળી વાવેલી છે એ બતાડીશ તો આ વિડીયોમાં અને આ મિની વ્લોગમાં બન્યા રહેજો। જય ઠાકર, જય દ્વારકાધીશ। નીકળી ગયા અમે ડેલીની બહાર અને જવા મળ્યા વાડી તરફ। તમે જોઈ શકો છો અત્યારનો રિઝલ્ટ કાલના વિડીયા દેખું છે। આ છે મિત્રો શીતળાઈમાનું મંદિર। તો ગેલાગી લેજો, અહીંયા છે પ્રભુનો ડુંગરો અને અમે ફરી એકવાર હવે ચડી ગયા છીએ રસ્તે અને અહીંયા બેઠી હતી ગા। નાયન અને ઉત્તમ અને નયન ઠાકર મિત્રો જય દ્વારકાધીશ। આપણે જઈએ છીએ વાડીએ અને આ છે નાય દાદાનું મંદિર। આ છે કુંડળિયાળા ગામની ડંકી ને આપણે ફરી એકવાર રસ્તે હાઈવે પકડી હવે ચડી ગયા છીએ। ફાઇનલી વાડીએ પગી ગયા છીએ ને તમે જોઈ શકો છો આવું કાક રિઝલ્ટ અને આવું કાક વાતાવરણ છે અત્યારે લીલીછમ વાડી હું તમને કહેતો ને આ પાણી બધું પીવાઈ ગયું છે અને આપણે સડી ગયા છીએ ઊભા ધોરીએ અને હવે જવાનું છે આપણે ઓલા ભાગમાં પાણી વાળવા। એટલે આપણે હવે જઈએ છીએ। આ છે કપા, તમે જોઈ શકો છો બધા મિત્રો। આપણે ફરી એક રિટર્ન હવે જઈએ છીએ આપણે મોટર ચાલુ કરવા। એટલી લાઈન પાથરેલી છે અત્યારે રિઝલ્ટ તો બધું ઠીક આવે છે તો એ આમ તો સારું છે અને હવે આપણે ઉતાવળા પગે જઈએ છીએ મોટર ચાલુ કરવા। તો બને ત્યાં સુધી આપણા વિડીયોમાં બન્યા રહેજો। તો જય ઠાકર, જય દ્વારકાધીશ। આપણે આ ડુંગળી છે અત્યારે તો તડકાની સારી નહીં બતાય અને આ પણ આપણી ડુંગળી છે પાયલ અને આપણે ઊભા ધોરીએ ને ધોરીએ ઘમઘમાટી બોલાતા જઈએ છીએ। હવે ધોરીઓ હાવ ખૂંદાઈ ગયેલો છે। અહીંયા છે મોટરનું ટાટર અને આ આખું હરિયું ભર્યું હતું અને પાણી પણ નીકળી ગયું છે અને આપણે લઈ લીધું મોટું હાટીકોને આપણે કરી દીધી મોટર ચાલુ અને થઈ ગઈ મોટર ચાલુ અને પાણી ચડી ગયું છે આપણા મોગરામાં। તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો આ મોગરા અને આપણે ભાઈ સામે નાકું મોવડે છે અને આ છે મેથીની ભાજી અહીંયા વાવેલી છે અને અહીંયા પાણી કાઢે છે મોટર અને પાસે વણ અને અહીંયા ભાઈ ઊભો થયો તો એની સામે મુલાકાત લઈએ આપણે। જય ઠાકર, જય દ્વારકાધીશ। આપણે મિત્રો આવી ગયા છે વાડીએ ને અહીંયા પાણી આપણે ચલવું હતું મોગરામાં ને ઓલા પણ મોટર ચલવું હતી ને ઓલા પણ મિત્રો આપણે દવાનું છે મિત્રો। અહીંયા નયનભાઈ બેઠા હતા એ પીવી આવી